તો પહેલું તો આપણને ખબર હોવી જોઈએ કે સ્વતંત્રતા એટલે શું. સ્વતંત્રતા એટલે શું કોઈ ખબર છે? નથી ખબર ને? આપણે ગુલામ હતા. કેવા હતા? તો ગુલામ એટલે શું કોઈ ખબર છે? ગુલામ કોને કહેવાય? હે શું કહેવાય? ગુલામ કોને કહેવાય? બોલો બોલો જે આવે બોલો. હા ના ગુલામ નહીં, ગુલામ. હા હા ના કશું વાંધો નહીં. પેલા ગુલામ એટલે શું ખબર છે? કે અંગ્રેજો આપણો દેશ પર ચઢાઈ કરીને આપણો દેશમાં મતલબ એક કરીને રાજ્ય જીતી લીધું. પછી એ લોકો રાજા જેવા થઈ ગયા અને આપણે એમના ગુલામ. ગુલામ એટલે નોકર. ગુલામ એટલે એ કે એમ જ કરવાનું, એ કે એટલું જ કરવાનું. બરાબર. હવે 1947ની અંદર ગાંધીજી આપણા સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, આ બધા ઘણા બધા જે શહીદોએ કહેવાય ને બલિદાન આપ્યા ત્યારે 1947માં 15મી ઓગસ્ટના દિવસે આપણે આઝાદ થઈ ગયા. શું થઈ ગયા? એટલે ટૂંકમાં આપણા દેશમાં આપણું રાજ્ય આવી ગયું. પણ